Hello friends, welcome all in the 14th part of chapter number 9 differential equation from 12th science NCERT. લાસ્ટ સેશનની અંદર આપણે સ્ટાર્ટ કરેલું હતું સુરેખ વિકલ સમીકરણ એના થિયોરિટિકલ પોઈન્ટની આપણે ચર્ચા કરી અને આજે આપણે એનાથી આગળ એના સ્વાધ્યાયની આપણે શરૂઆત કરીશું. સો આખું સેશન પ્રોપરલી ધ્યાનથી સમજો બીકોઝ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ આવશે. ઓકે, સો આજનું સેશન સ્ટાર્ટ કરીએ. ઓકે, સો લાસ્ટ સેશનની અંદર આપણે સુરેખ વિકલ સમીકરણની ચર્ચા કરેલી. એક વખત હું તમને યાદ કરાવી દઉં કે શું હતું સુરેખ વિકલ સમીકરણ. તો આવું કંઈક ફોર્મેટ હતું કે dy by dx પ્લસ p of x into y is equals to q of x. જો આવું ફોર્મેટ હોય અથવા dx by dy dx upon dy plus p of y into x is equals to q of y. બરાબર, આ બંનેમાંથી કોઈ પણ એક પ્રકારનું ફોર્મેટ હોય તો એને તમે સુરેખ વિકલ સમીકરણ કહેશો. અને એમાં શું કરવું પડે, તમારે IF શોધવું પડે, જે ઇન્ટિગ્રેશન e raised to integration px dx હોય or e raised to integration p of y dy હોય. બરાબર, આ બંનેમાંથી કોઈ પણ એક ડિપેન્ડ કરે કે કયા ટાઈપનું ડિફરન્શિયલ ઇક્વેશન તમારી પાસે છે. ઓકે, અને પછી આપણે એ સાંકલ્ય કારક હોય એટલે IF ઇન્ટિગ્રેટેડ ફેક્ટર વડે મલ્ટિપ્લિકેશન આપીને એક સાદુરૂપ આખી મેથડ આપણે ચેક કરી લે. લાસ્ટ સેશનમાં તમે જોઈ શકશો. બરાબર છે, ચલો તો એનો યુઝ કરીને આપણે આજે સ્વાધ્યાય 9.6 ની શરૂઆત કરીએ. રાઈટ, સ્વાધ્યાય 9.6. ચલો, ફર્સ્ટ ક્વેશ્ચન જે છે એ છે dy by dx plus 2y is equals to sin x. હવે તમને ખ્યાલ હોય તો મેં બી ચર્ચા કરેલી કે p of x જે છે, બરાબર, એ કોઈ પણ હોઈ શકે. અચળ વિધેય બી હોઈ શકે, x ના સ્વરૂપમાં ઘાતાંકીય વિધેય, ત્રિકોણમિતીય વિધેય, પ્રતિવિધેય, કંઈ પણ p of x કમ્પલસરી કોઈક ને કોઈક વિધેય હોવું જોઈએ અને એની સાથે કમ્પલસરી y ગુણાયેલું હોવું જોઈએ. તો અહીંયા આપણે ક્લિયર કહી શકીશું કે અહીં p of x બરાબર 2 અને q of x બરાબર sin x છે. તમારે કમ્પલસરી px અને qx તો લખી જ દેવાનું. તો હવે તમે IF શોધો તો બોલો IF શું થશે, તો કે e raised to સંકલન px dx બરાબર e raised to 2 dx. તો તમને સાંકલ્ય કારક અવયવ મળી ગયો e raised to 2x. હવે શું કરવાનું, તો કે બંને બાજુ IF વડે ગુણાકાર આપી દો. એટલે આ જે તમારું વિકલ સમીકરણ છે એની બંને બાજુ હું e raised to 2x વડે ગુણાકાર આપી દઉં તો e raised to 2x into 2y બરાબર e raised to 2x sin x. બહુ ધ્યાનથી સમજજો ભાઈ, કમ્પલસરી ડાબી બાજુ e raised to 2x into y થઈ જ જશે. આખી મેથડ આપણે ડિસ્કસ કરી હતી કે સુરેખ વિકલ સમીકરણની પ્રોપર આખી ડિટેલમાં મેથડ કે IF મળે ગુણાકાર આપ્યા પછી શું કરવાનું, એ બધી જ વસ્તુ આપણે લાસ્ટ સેશનમાં ડિસ્કસ કરી હતી. બસ એનો જ હું અહીંયા ઉપયોગ કરું છું કે જો હું e raised to 2x વડે ગુણાકાર આપું તો આ જે ટર્મ છે તમારું એ કમ્પલસરી e raised to 2x અને y નું વિકલિત જ હશે. ચેક કરો તો e raised to 2x બેઠું, y નું વિકલન dy by dx પ્લસ y બેઠું e raised to 2x નું વિકલન e raised to 2x અને 2x નું વિકલન 2. બરાબર, હવે તમે બંને બાજુ સંકલન લઈ લો તો d by dx of e raised to 2x into y dx બરાબર સંકલન e raised to 2x sin x dx. સમજો, રાઈટ? તો તમને શું મળી જશે ભાઈ કે ડાબી બાજુ તો વિધેય પ્રતિ વિધેય અને એટલે વિકલન અને સંકલન દૂર એટલે y e raised to 2x. હવે તમારે અહીંયા સંકલન કરવું છે. હવે જો તમે ખંડસ્થ સંકલન કરવા જાઓ તો એ બહુ લાંબુ પડે. સમજો, તો હું એક નિયમ લખાવી દઉં તમને. સંકલનમાં આપણે કદાચ નિયમ ભણ્યા પણ હોય. e raised to ax sin bx plus k બરાબર e raised to ax ના છેદમાં root of a square plus b square a sin bx plus k અને minus b cos bx plus k.
પ્લસ સી. આ નિયમ તમારે યાદ રાખવાનો. એટલે જો હું આ નિયમનો ઉપયોગ કરવા જાઉં તો બોલો મને ડાબી બાજુ શું મળશે? અરે જમણી બાજુ જે e રેઝ ટુ 2x એના પરથી a બરાબર 2, b બરાબર 1 અને k બરાબર 0. તો ડાયરેક્ટ જવાબ e રેઝ ટુ 2x બરાબર, ચલો e રેઝ ટુ 2x upon 2 સ્ક્વેર પ્લસ 1 સ્ક્વેર બ્રેકેટમાં 2 sin x માઇનસ cos x અને પ્લસ કરીને c. રાઈટ? તો આ તમારો ફાઇનલ આન્સર કે ભાઈ e રેઝ ટુ 2x બાય 5 2 sin x માઇનસ cos x પ્લસ c. હવે જે વસ્તુ તમે ખંડશ સંકલન કરીને લાંબા સ્ટેપ્સ લખશો એને બદલે આ મેથડથી તમારો એક જ લાઈનમાં આન્સર આવી જશે. તો આ થઈ ગયો તમારો વ્યાપક ઉકેલ. રાઈટ? તો આની અંદર પણ અગત્યનું શું છે ખબર આ મેથડમાં કે સંકલન માત્ર ને માત્ર એક જ વાર કરવું પડશે. ધેટ ઇઝ ઓન ધી રાઈટ સાઈડ, કમ્પલસરી બાય ડિફોલ્ટ. અને આમાં કોઈ પણ પ્રકારના સ્વય રચણની મગજમારી નથી. સ્વય રચણ હંમેશા સી જ મૂકશો તમે, કારણ કે ડાબી બાજુ ઓલરેડી y બરાબર કરીને પદ તમારું આવવાનું જ છે. ઓકે, સો હોપ કે આખી મેથડ તમને સમજમાં આવી હોય. જેમ જેમ ક્વેશ્ચન્સ જોતા જશો તેમ તેમ તમને ફોર્મેટ મગજમાં ઓર ક્લિયર થતું જશે. જેમ કે જો નંબર 2, સેકન્ડ નંબરની અંદર તમને આપ્યું છે કે dy by dx પ્લસ dy બરાબર e રેઝ ટુ માઇનસ 2x. આવું કંઈક તમને આપ્યું છે, e રેઝ ટુ માઇનસ 2x. હવે અહીંયા પણ તમે ઓબ્ઝર્વ કરો ધ્યાનથી તો બોલો અહીં px બરાબર શું થઈ જશે? તો કે 3 અને qx બરાબર e રેઝ ટુ માઇનસ 2x. તો ચાલો સંકલન if શોધી લઈએ. સંકલ્યકારક અવયવ e રેઝ ટુ સંકલન px dx બરાબર ઇન્ટિગ્રેશન 3 dx એટલે e રેઝ ટુ 3x. ચાલો બંને બાજુ e રેઝ ટુ 3x વડે ગુણાકાર આપી દઈએ. dy by dx plus e raised to 3x into 3y equals e raised to minus 2x and e raised to 3x. The easiest one by હા તો સૌથી સરળ ક્વેશ્ચન. તો ડાબી બાજુ d by dx of e raised to 3x into y આવી ગયું અને જમણી બાજુ e raised to x આવી ગયું. તો સંકલન કરી લઈએ. y dx બરાબર e raised to x dx. So finally y e raised to 3x બરાબર e raised to x plus c. રાઈટ? આ તમારો ફાઇનલ આન્સર. ધેટ્સ ઇટ. રાઈટ એવરીવન? સો આ પણ બહુ સિમ્પલ વેનો તમારો ક્વેશ્ચન થઈ ગયો. ફોર્મેટ રેડી હોય ને ત્યારે મગજમારી નહીં થાય, સમજો. જ્યારે એ લોકો બેઠું જ ફોર્મેટ આપી દે ને ત્યારે કોઈ પણ પ્રકારની ચિંતા વગર સીધો જ આન્સર લખાય. જેમ કે નંબર 3 જુઓ, dy by dx પ્લસ y by x બરાબર x સ્ક્વેર. તો બોલો અહીં પણ શું કહેશો તમે? તો કે અહીં px બરાબર તમારી પાસે છે 1 by x અને qx બરાબર x સ્ક્વેર છે. તો બોલો if શું કરશો તમે? e raised to integration 1 by x dx એટલે e raised to log માનાંકમાં x. હવે ભાઈ બોલો e ની ઘાતમાં log ને log ની પણ ઘાતમાં e હોય તો શું થાય? એનો તો જવાબ સીધો જ x થઈ જાય. બરાબર એવરીવન? ચાલો તો if તમારો x આવી જશે. તો હવે શું કરીએ બોલો? x dy by dx વત્તા x into y by x બરાબર x into x સ્ક્વેર. ચાલો તો હજુ તમને શું મળશે? તો ભાઈ x dy by dx આ તો બહુ સિમ્પલ થઈ ગયું ભાઈ, વત્તા y બરાબર x ક્યુબ. તો કમ્પલસરી ડાબી બાજુ d by dx of xy જ થઈ જશે અને અહીંયા થઈ જશે x ક્યુબ. ભાઈ હવે ડાયરેક્ટ સંકલન કરું તો બોલો xy કેન્સલ થઈ જાય ને અને અહીંયા x ક્યુબ dx
તો ફાઇનલ આન્સર xy બરાબર x⁴/4 પ્લસ c. ધેટ્સ ઇટ. આ તમારો આન્સર. તો સિમ્પલ ક્વેશ્ચન થઈ ગયો ભાઈ આ તો, રાઈટ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. નંબર 4, dy by dx plus sec x into y is equals to 10x. શરત આપી છે ભાઈ 0 થી લઈને π/2 ની વચ્ચે. બેઝિકલી આ રીતે છે. હવે આ પણ બેઠું જ ફોર્મેટ દેખાય છે ભાઈ. જો એ લોકો ડાયરેક્ટ જ તમને આપી દે છે કે px બરાબર sec x અને qx બરાબર 10x. તો બોલો if શું થશે ભાઈ? e raised to સંકલન px dx થઈ ગયું, એટલે e raised to integration sec x dx. હવે sec નું સંકલન આપણને ખબર જ છે, log માનાંકમાં sec plus 10. તો અહીંયા પણ બેઝ જ હશે. તો અહીંયા તમારી પાસે if આવી ગયું sec plus 10. ચાલો બંને બાજુ if વડે ગુણાકાર આપી દઈએ. તો માટે sec x plus 10x into dy by dx plus sec x plus 10x into કરીને sec x into y is equals to 10x ની સાથે sec x plus 10x. ચાલો તો sec x plus 10x dy by dx as it is બરાબર sec square x plus sec x 10x plus into y is equals to sec x 10x plus 10 square x. भाई तो डाबी बाजू कंपल्सरी d by dx of y into sec x plus 10x જ થઈ જશે, અને ઇક્વલ્સ કરીને sec x 10x. અચ્છા ભાઈ મને ખબર જ છે કે આ 10 square x નું સંકલન નથી, તો હું sec square x minus 1 લખી જ દઉં. અને હવે તમે સંકલન લેશો, રાઈટ. ને હવે જો તમે સંકલન લઈ લો તો sec x 10x plus sec square x minus 1 dx. તો અહીંયાથી આ સંકલન વિકલન કેન્સલ, y into sec x plus 10x બરાબર. બોલો sec into 10 નું સંકલન એટલે sec x plus sec square x નું સંકલન એટલે 10x અને 1 નું સંકલન એટલે minus x plus c. That's it. આ તમને આન્સર મળી જશે. બરાબર, કોઈ પણ પ્રકારની મગજમારી વગર બહુ સિમ્પલ વેમાં આન્સર તમારો આવી ગયો. જો ખાલી તમને એટલું ક્લિયર હોવું જોઈએ કે ફોર્મેટ તમારું કયું છે. બરાબર. હવે અત્યાર સુધી તો આ જેટલા પણ ક્વેશ્ચન્સ આપણે કહી રહ્યા એમાં બેઠું જ તમને ફોર્મેટ આપી દીધેલું. બરાબર. જો નેક્સ્ટ ક્વેશ્ચન પર ટ્રાય કરીએ. નંબર 5 શું કહે છે? cos square x dy by dx પ્લસ y બરાબર 10x. અહીંયા પણ એ જ શરત છે કે 0 થી લઈને π/2 ની વચ્ચે. તો હવે અહીંયા તમારે ફોર્મેટમાં થોડું કન્વર્ટ કરવું પડશે, ને વધારે કઈ બહુ લાંબુ નથી કરવાનું. અરે cos સ્ક્વેર દેખાય એના વડે ભાગાકાર આપી દો. તો બોલો dy by dx પ્લસ y by cos સ્ક્વેર બરાબર 10x by cos સ્ક્વેર. તો બોલો આ dy by dx આ sec square x into y અને 10x sec square x. તો અહીંયા px બરાબર sec square x અને qx બરાબર 10x થઈ ગયું. તો માટે if ધારો કે શોધવું હોય તો e raised to integration sec square x dx. સો અહીંયા sec square x આવશે. તો sec square x નું સંકલન એટલે 10x. તો માટે e raised to 10x
dy by dx plus e raised to 10x sec square x into y equals e raised to 10x into sec square x. તો ડાબી બાજુ d by dx of e raised to 10x into y અને જમણી બાજુ e raised to 10x into 10x into sec square x. સંકલન લઈએ તો અહીંયા y e raised to 10x બરાબર e raised to 10x into 10x into sec square x dx આના બરાબર i1 જ્યાં i1 બરાબર સંકલનમાં e raised to 10x into 10x into sec square x. હવે ભાઈ અલગથી જ બતાવી દેવા કારણ કે દર વખતે કઈ આ y into e raised to 10x થોડું લખતા છે. તો બોલો શું કરીશું ભાઈ કે ધારો કે 10x બરાબર t તો sec square x dx બરાબર dt થઈ જશે બરાબર. તો માટે i1 બરાબર e raised to t into t dt. હોપ આ પોઈન્ટ સમજમાં આવ્યો હોય બધાને કે sec square x dx એટલે dt થઈ ગયું ને 10x ને બદલે t મૂકી દીધું. તો હવે આ તો ખંડસ્થ સંકલન તો ખંડસ્થ સંકલનમાં એ લખી દઈએ કે u બરાબર t અને v બરાબર e raised to t. તો u as it is integration e raised to t dt minus d by dt of t integration e raised to t dt whole dt. તો t e raised to t minus સંકલન બોલો t નું વિકલન એટલે 1 અને into e raised to t dt. પાછું ભાઈ આ t e raised to t minus e raised to t plus c ભાઈ ચાલે ને i બરાબર 1 સોરી i1 થઈ ગયું. તો માટે i1 ની કિંમત મૂકી દઈએ આપણે કે 10x into e raised to 10x minus e raised to 10x plus c. તો જો હું આને પરિણામ 1 કહી દઉં તો માટે ઇક્વેશન 1 માટે પરિણામ 1 પરથી બોલો y e raised to 10x બરાબર e raised to 10x minus 1 plus c. ભાઈ હવે ભૂલથી કોઈ છે ને e raised to 10x ને કેન્સલ નહીં કરતા હા બંને બાજુથી કારણ કે પ્લસ c છે ભાઈ બરાબર. સો આ તમારો વ્યાપક ઉકેલ આવી જશે બરાબર. હા આને તમે થોડો સારો દાખલો કહી શકો કારણ કે આમાં અલગથી એક વખત તમારે ઇન્ટિગ્રેશન કરવાનું આવ્યું. ઓકે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. નંબર 6. નંબરમાં છે x dy by dx plus 2y equals x square log x. ચાલો તો અહીંયા તમને દેખાય છે કે ભાઈ પહેલું તો તમારે x વડે ભાગાકાર આપવો પડશે તો plus 2 by xy equals x log x. એનો મીનિંગ કે px બરાબર 2 by x અને qx બરાબર x square log x. તો મારે if શોધવું પડશે હવે તો અહીંયા જ આપણે if બતાવી દઈએ e raised to integration px dx તો e raised to 2 bar 1 by x dx એટલે e raised to 2 log માનાંકમાં x dx બરાબર. તો ભાઈ આ e raised to log of x square બોલાય ને તો if નો જવાબ આવી ગયો x square. સોરી અહીંયા છે ને ભાઈ if qx માં x જ તો આ x square થઈ જશે. તો હવે x square વડે ગુણાકાર આપી દો તમે રાઈટ. તો સમજો x square dy by dx તો માટે x square dy by dx plus 2xy equals to x cube log x. તો ડાબી બાજુ થઈ જશે d by dx of x square y બરાબર x cube log x. સંકલન લઈ લઈએ તો અહીંયા x square y dx બરાબર x cube log x. હવે ભાઈ અહીંયા કઈ અલગથી i1 લેવાની જરૂર નથી કારણ કે આમાં આપણે કોઈ આદેશ નહીં લેશું રાઈટ.
આનું જ્યારે સંકલન કરીશું ત્યારે ક્લિયર થશે કે ભાઈ u બરાબર log x જ આવશે અને v બરાબર x ક્યુબ આવશે. તો માટે x² y બરાબર u back to integration x cube dx minus integration of d by dx of log x integration x cube dx whole dx અને માટે x² y બરાબર x raised to 4/4 log x minus 1/x into x raised to 4/4 dx. तो x² y बराबर x raised to 4/4 log x minus 1/4 x cube dx. तो x² y equals x raised to 4/4 log x minus x raised to 4/16 plus c. So આ મારો ફાઇનલ આન્સર થઈ જશે. રાઈટ. સો આજના સેશન પૂરતું આટલું રાખીએ. બાકીના જે ક્વેશ્ચન્સ છે એ નેક્સ્ટ સેશનમાં આગળ કન્ટિન્યુ કરીશું. ઓકે, થેન્ક યુ ફ્રોમ માય સાઇડ.